આપણને હું કામ ટાર્ગેટ કર્યા? હે આપણને ટાર્ગેટ ચાંદી પકડાણીમાં આપણો હા તો એમ કે આ લોકો ચાંદી ભેગા હથિયાર ઉતાર્યા. અચ્છા હા અંદાજાથી. હા બીજું શું એ કેસ બી કાઢી નાખ્યો હોય પોરબંદર કોર્ટે. બાપુ એવી એ વાત છે 1993 માં આડીએફ લેન્ડિંગ થયો અને નથી ખટારા લઈને મમુમિયા ભાગ્યો ને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું. ખોટી વાત છે. એમાં બી એવું છૂટ્યું. પીએસઆઈ નું મોત થયું છે. હા ના ના એ તો બિચારા કુદરતી મોત ગુજરી ગયા એક્સિડન્ટમાં. કેટલા વર્ષો પછી ત્યારે તો અમે દુબઈ હતા. અમારે કોઈ લેવા દેવા નથી ને એ કોઈ કેસમાં બી હું છૂટી ગયો છું હાઈકોર્ટમાં. કોઈ દાખલો નથી. ખોટી વાતો છે બધી. હવે તું તુભા કરેલ છે. મમુમિયા દેશની જનતાને શું કહેવા માંગશે? અત્યારે 1993 ના આડીએફ લેન્ડિંગ થી લઈ અને જે આરોપ છે તો હવે જનતાની સામે કઈ રીતે મમુમિયા જીવે છે? અમે સામાન્ય માણસ તરીકે રહીએ છીએ. ભારતીય માણસ છીએ, મુસ્લિમ છીએ અને અહીંયા કોઈ તકલીફ નથી કોઈને, મુસલમાનોને કે હિન્દુ. આ તો બધી માણસો પોલિટિક્સ આ તે બધે ખોટે ખોટા ઉપસાવે છે. કોઈ માણસ આરામથી બધા આ ઘરમાં રહે છે કે કામ કરે છે દીકરીને બધું. અત્યારે હું નિવૃત્ત છું, હું કઈ નથી કરતો. કોઈ જમીન બમીન નાના મોટા કામ હોય તો કરીએ. મમુમિયાનો વાહનનો ફેવરિટ નંબર કયો? હે કોઈ નહીં આપણે કોઈ